અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એએમસી દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે। આ માર્કેટમાં 200થી પણ વધુ શાકભાજીના સ્ટોલ બનાવાયા છે, પરંતુ તંત્રના મિસમેનેજમેન્ટના કારણે આ હાલ વેજીટેબલ માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે। એક પણ શાકભાજી વિક્રેતા અહીંયા શાકભાજી વેચવા નથી આવી રહ્યા, જેનું કારણ છે કે આ જગ્યા એવી જગ્યા ફાળવવામાં આવી છે કે શાકભાજી વિક્રેતાની પાસે કોઈ શાકભાજીની ખરીદી કરવા માટે જ નથી આવી રહ્યું। સામાન્ય રીતે વેજીટેબલ માર્કેટ ત્યાં બનાવાય છે જ્યાં રેસિડેન્ટ વિસ્તાર હોય। પ્રહલાદનગરનું આ શાક માર્કેટ કમર્શિયલ બિલ્ડિંગ અને ઓફિસોની વચ્ચોવચ્ચ બનાવાયું છે, જેથી આસપાસના મકાનો જ નથી કે ગૃહિણીઓ શાકભાજીની ખરીદી કરવા આવી શકે। બીજી બાજુ જે શાકભાજી વિક્રેતાને જગ્યા આપવામાં આવી છે તે વિક્રેતા પહેલા પોતાનો ધંધો જોધપુર, સેટેલાઇટ, આનંદનગર જેવા વિસ્તારમાં વેપાર કરતા હતા, જ્યાંથી આ માર્કેટ 2 કિલોમીટર જેટલું દૂર છે, જેથી બાંધેલા ગ્રાહકો પણ તેમની પાસે ખરીદી કરવા નથી આવતા। તંત્રને અનેક રજૂઆતો બાદ પણ શાકભાજી વિક્રેતાઓને યોગ્ય રેસિડેન્ટ વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ નથી બનાવી આપવામાં આવ્યું, ત્યારે હાલ તો લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ પ્રહલાદનગરનું આ વેજીટેબલ માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। ઝુપકામાં જે ધંધો થાય છે ને એ ત્યાં 83 કિલોમીટર દૂર છે ને ત્યાં આજુબાજુ છે ને રેસિડેન્ટ એરિયો નથી ને ત્યાં અમારે 10,000નો માલ લાવેલો, ત્યાં આખા દાનો 200 રૂપિયાનો ધંધો થાય છે ને અહીંથી માણસ રિક્ષા લઈને આવે તો 70 રૂપિયા આવવા જવાનું ભાડું થાય છે। 50 રૂપિયાનું શાક બી લે તો 70 રૂપિયા ભાડું ક્યાંથી ખર્ચો કરશે એ લોકો। મારી માંગણી છે બધી જગ્યાએ 200ની રેન્જમાં બધાને જગ્યા અમને ફાળી આપો। બેન, અમને દૂર બહુ પડી જાય છે, ત્યાં ધંધો બિલકુલ થતો નથી ને ગ્રાહક પણ નથી આવવા માંગતા। ગ્રાહકને બહુ દૂર પડી જાય છે ધંધો। ત્યાં 1,000-2,000નું શાકભાજી લઈએ અને જઈએ વેચવા માટે, ત્યાં અમારા ભાડું બહુ જ થઈ જાય છે। તો કમસે કમ અમે માર્કેટમાં શાકભાજી લઈને જઈએ ને તો અમારા 300-400 રૂપિયા તો અમારા રિક્ષાવાળો ભાડું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે પ્રહલાદનગરની ગાર્ડનની પાસે એક મસ્ત મોટું શાકભાજી માર્કેટ તો બનાવવામાં આવ્યું, પરંતુ આ શાકભાજી માર્કેટ હાલ જે શાકભાજી વિક્રેતાઓ છે તેના માટે એક સમસ્યા ઊભી કરી રહ્યું છે, કારણ કે આ શાકભાજી માર્કેટ છે 6 મહિના જેટલો સમય વીતી ગયો છે આ શાક માર્કેટને ઉદ્ઘાટન કરે। વેજીટેબલ માર્કેટ આખું છે, અત્યધન તમામ સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે, 200થી પણ વધુ સ્ટોલ્સ અહીંયા આપવામાં આવ્યા છે, પરંતુ જોઈ શકાય છે કે અહીંયા માત્ર ગણતરીના 2 થી 3 જ જે શાકભાજી વિક્રેતા છે તેને અહીંયા પોતાનો સ્ટોલ શરૂ કર્યો છે। જો કે માત્ર સામાન મૂકવામાં આવ્યો છે, અહીંયા કોઈ પણ પ્રકારનું વેચાણ પણ નથી થઈ રહ્યું, જેનું કારણ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મિસમેનેજમેન્ટ। જે શાકભાજી વિક્રેતા જોધપુરમાં પોતાનો ધંધો કરતા હતા તેને પ્રહલાદનગરમાં પોતાની જગ્યા ફાળવી આપવામાં આવી છે, જેથી કરીને શાકભાજી વિક્રેતાઓ અહીંયા શાકભાજી વેચવા માટે જ નથી આવી રહ્યા, કારણ કે તેમની જે ગ્રાહકી છે તેમાં અસરો પહોંચે છે। જોધપુર, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં રહેતા અને જે આ શાકભાજીનું વેચાણ કરતા જે શાકભાજી વિક્રેતાઓ છે તે પ્રહલાદનગર શાક માર્કેટમાં શાકભાજી વેચવા માટે આવવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી રહ્યા છે, કારણ કે તે અહીંયા જે જૂના તેમના જ્યાં વેપાર ચાલતો હતો ત્યાંથી આ શાકભાજી માર્કેટ 2 કિલોમીટર જેટલું દૂર છે, જેથી તેમના ગ્રાહકો અહીંયા સુધી નથી આવી રહ્યા। અને અહીંયા આ શાકભાજી માર્કેટ છે, વેજીટેબલ માર્કેટ છે, નવું બનાવવામાં તો આવ્યું, પરંતુ હાલ આ માર્કેટ છેલ્લા 6 મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।